મિત્રો સ્ટોક માર્કેટના વિડીયો છે એ સ્ટોક માર્કેટના વિડીયો છે એમાં ટેકનો ફંડામાં વિડીયો નંબર 4માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે શું શું શીખવાના છે તેની વિશે ચર્ચા કરીએ. આ વિડીયો છે અત્યાર સુધીમાં આપણે ઇબીટા, EPS, પી રેશિયો, બુક વેલ્યુ, ROW નું બેઝિક આપણે બધું શીખ્યા છીએ. RONW નું રિયલ ટાઈમ એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટ રેટ શું છે, ડોલર રૂપિયા સામે શું ઇફેક્ટ થાય, કરન્સીની સ્ટ્રેન્થ ઇફેક્ટ, સોફ્ટવેર કંપની અને ઓઇલ કંપનીમાં શું થાય, ગોલ્ડ અને સિલ્વરના, અને બીજી ઘણી બધી આપણે ટર્મિનોલોજીસ જે આપણને બેલેન્સ શીટ ઉપરથી ઇફેક્ટ થાય એ વિશે ચર્ચા કરીશું. ROWN રિટર્ન ઓન નેટ વર્થ. ફોર્મ્યુલા શું છે? ROWN નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નેટ વર્થ મલ્ટીપ્લાય બાય 100. નેટ વર્થ એટલે ઇક્વિટી કેપિટલ પ્લસ રિઝર્વ, આ બંને જ્યારે ભેગા થાય ને તો નેટ વર્થ બને છે. ઇક્વિટી કેપિટલ 1 કરોડ છે, રિઝર્વ આવડે પાસે 50 લાખ છે, નેટ પ્રોફિટ જો 1 કરોડ છો તો આપણી RONW 66.66% થાય. ફેટ રેટ છે આપણે કેમ ઇન્ડિયામાં RBI છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણા બધા ઇન્ટરેસ્ટ રેટ ને બધું નક્કી કરે આપણી માટે, એમ અમેરિકામાં છે ને ઈ ફેડ નક્કી કરે છે. ફેડ ઘણી વખત શું આવે, ગેરંટેટર તરીકે કામમાં આવે. ધારો કે ઇન્ડિયા અને ચાઇનાને ડીલ કરવી છે, એ ઇન્ડિયન રૂપીસમાં એ લોકો એક્સેપ્ટ ન કરે, એની કરન્સી આપણે એક્સેપ્ટ ન કરીએ તો આપણે બંને જઈએ અમેરિકા પાસે કે અમારે બંને વચ્ચે ડીલ કરવાની છે. અમેરિકા કહે તમારે માલ મંગાવવો છે ઇન્ડિયા, તમારે આટલું પેમેન્ટ કરવું પડે છે, આટલું પેમેન્ટ તમે મને ટ્રાન્સફર કરો તો હું તમને એટલી ગેરંટી આપું, ડોલર આપું તો તમે ત્યાં કરી શકો. એને તો નોટ છાપવાની જ છે, નોટ છાપીને આપવાનું છે. એટલે એને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. પ્રોબ્લેમ આ બે કન્ટ્રીઓને થાય, અને ગેરંટેટર જે એમને તો બને નહીં, અમુક ટકા એ કમિશન લેતું હશે, આમાંથી લે જ છે. આપણે ઇન્ડિયા જેટલું એક્સપોર્ટ કરે છે ને એટલું ઇમ્પોર્ટ કરતું નથી, એટલે આપણે આપણી પાસે ડોલરને રિઝર્વ પડ્યું હોય છે, કારણ કે આપણું પેમેન્ટ ડોલરમાં આવવાનું હોય છે, આપણે વેચીએ છીએ એ માલે ડોલરમાં જ જાય છે, ખરીદીએ છીએ એ માલે ડોલરમાં જ જાય છે. આપણે ખરીદી ઓછી કરીએ છીએ અમેરિકા પાસેથી અને આપણો માલ વધારે એક્સપોર્ટ કરીએ છીએ, ડોલર આપણું ત્યાં ડેફિસિટમાં જ પડ્યું હોય. જો લખ્યું ને ફેડ રેટ મોમેન્ટમ અફેક્ટ હાઉ એક્સપેન્સિવ એન્ડ ચીપ ડોલર બોરોઈંગ become globally. બેંક રેટ ઇન ઇન્ડિયા, આ છે ને બેંક રેટ મોનિટરી પોલિસીમાં આવે છે. તે ઇન્ટરેસ્ટ રેટ ને રેપો રેટ બંને ઇન્ક્લુડ થાય છે. આ શું કામ કરવું પડે? આપણે એટલા માટે કરવું પડે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે. રૂલ શું છે? જ્યારે બેંક રેટ ડિક્રીઝ કરે છે ઇન્ટરેસ્ટ રેટ, ત્યારે સ્ટોક માર્કેટમાં મનીનો ફ્લો આવે છે, જનરલી ઇન્ક્રીઝ થાય છે.
કેમ? લો ઇન્ટરેસ્ટ રેટ મેક્સ બોરોઈંગ ચીપર. લો ઇન્ટરેસ્ટ રેટ હોય ને તો આપણું ઉધારેલો માર લોન સસ્તામાં મળવા માંડે, એટલે ગ્રોથ વધે અને સ્ટોકની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, એટલે કોઈ મૂકે નહીં લોનનું ઇન્ટરેસ્ટ રેટ ઓછું આવે તો. ડોલર વર્સિસ રૂપી સપ્લાય એન્ડ ડિમાન્ડ. ડોલર અને રૂપિયો છે ને સપ્લાય અને ડિમાન્ડના બેઝ ઉપર કામ કરે છે. જો $95 ચાલતો હોય અને 96 થઈ જાય તો સોફ્ટવેર કંપનીઓને ફાયદો થાય. કારણ કે ત્યાંની કરન્સી પછી કન્વર્ટ થઈને ઇન્ડિયામાં આવે તો ફાયદો જ થાય. એનું પેમેન્ટ ડોલરમાં આવે, નુકસાન કોને થાય છે? ઓએનજીસી. એટલે ઘણી વખત તમે જોજો આપણો રૂપિયો ડોલર ઘસાણો હોય ને થોડો, રૂપિયો આપણો મજબૂત થયો હોય ને ડોલર સહેજ ઘસાણો હોય ને તો આઈટી સેક્ટર ટોપ ગેનરમાં આઈટી સેક્ટર હોય. રીઝન બસ આ જ છે. વેન કરન્સી ઇઝ લો સ્ટ્રોંગ, આપણો રૂપિયો જ્યારે મજબૂત થાય ત્યારે ઓએનજીસી, રેન, સોફ્ટવેર આ બધા લો મારતા હોય ને સોફ્ટવેર કંપનીઓ હાઈ મારતી હોય. વેન કરન્સી ઇન્ડિયા ઇઝ સ્ટ્રોંગ, ઓએનજીસી એટલે રૂપિયો જ્યારે આપણો મજબૂત થાય ને એટલે ડોલર ઘટે ત્યારે ઓએનજીસી હાઈ મારતો હોય, રેન હાઈ મારતો હોય, સોફ્ટવેર કંપનીઓ લો મારતી હોય. કરન્સી ઇફેક્ટ સોફ્ટવેર કંપનીઝ. કરન્સી છે ને સોફ્ટવેર કંપનીઓને ઇફેક્ટ કરે. Currency effect oil companies, commodity companies. ONGC and RAN are the example of the oil commodity relative companies. When currency rupee is strong, ONGC and RAN are low. When rupee is weak, ONGC and RAN are high. Oil commodity companies often move opposite how software company react the currency. આ સોફ્ટવેર કંપનીના રિએક્શનથી ઓપોઝિટ જ ઓઇલ કોમોડિટી કંપનીઓ આપતી હોય છે. ગોલ્ડ એન્ડ સિલ્વર આર ગ્લોબલ માર્કેટ. તમે જુઓ ગોલ્ડ અને સિલ્વર જ્યારે ઓલ ટાઈમ હાઈ માર્યો હતો આપણા થોડાક સમય પહેલાં, ત્યાંથી ઘણું બધું કરેક્શન આવ્યું છે, પણ ઇન્ડિયામાં એટલું બધું ઇફેક્ટ નથી દેખાણી. સિલ્વરમાં ઓબ્વિયસ છે દેખાણી છે ઘણી ખરી, ગોલ્ડમાં એવી નથી દેખાણી. કેમ? ગોલ્ડ ગ્લોબલી ડિક્રીઝ થયું, પણ ઇન્ડિયા આ વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડે છે. આપણે ગોલ્ડ ઇમ્પોર્ટર છીએ, આપણે એક્સપોર્ટર નથી. એટલે શું થયું? ડોલર સામે મજબૂત હતો, ડોલર મજબૂત એટલે આપણે પેમેન્ટ ડોલરમાં કરવાનું છે, એટલે કોસ્ટિંગ આપણે થોડુંક તો હાઈ આપવાનું છે ઓલા લોકો કરતા. તો બસ આને RONW નેટ પ્રોફિટ ડિવાઇડ બાય નેટ વર્થ મલ્ટીપ્લાય બાય 100. એક્ઝામ્પલ આ તમને આ સમજાવ્યું. 66.66%. Fed rate in our country, RBI decide to interest rate. In America, there is a Fed. It is generally rate between two countries and deal into dollar. Bank rate
It also called as a monetary policy. It includes interest rate and repo rate. It also includes inflation called as repo rate, also called as repo rate. Bank rate decreases, stock market increases. હમણાં આપણે સમજ્યા GDP. World Bank sees GDP details give loan coding. GDP ના અકોર્ડિંગ વર્લ્ડ બેંક એ લોન આપે. Each country have different GDP calculators. India has different hidden factors. Different hidden factors કેમ હોય જો ધારો કે આપણા ઘરે હાઉસવાઈફને ઘરે વાઈફને સિસ્ટર હોય કે મધર હોય કામ કરતા હોય, હવે એ જે પ્રોડક્ટિવિટી કરે છે એને આપણે કેલ્ક્યુલેટ જીડીપીમાં નથી થતું. વિદેશી કન્ટ્રીમાં શું છે, એ લોકો બહાર કમાવા જતા હોય, ઘરે મેડ રાખેલી હોય તો એનાથી ઇફેક્ટ થાય ને જીડીપીમાં. જીડીપીમાં આપણે એટલે પાછળ થોડાક રહી ગયા છીએ. જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ક્રિએટેડ ઇન્ટુ ઇન્ડિયા ને અત્યારે આપણે સેકન્ડ નંબર ઉપર જીડીપીમાં હોત. પીપીપીમાં હજી આપણે વર્લ્ડના ત્રીજા નંબર ઉપર છે. પર્ચેસિંગ પાવર ઓફ in percentage. India third position in GDP. Per capital income $2,830. એટલે તમે ઇન્ડિયામાં ગણવા જાઓ ને 2,81,300, તો એ આપણે હિડન ફેક્ટર બધા છુપાયેલા છે, એ બહાર આવશે એટલે આ પર હેડ ઇન્કમ ક્યાં જશે? ભારત હે થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન્ટુ ડિફેન્સ સેક્ટર. એક્સચેન્જ રેટ ગેમ અમેરિકા છે ને ઘણી વખત એક્સચેન્જ રેટ ગેમ રમતું, કારણ કે બધાને ડીલ શેમાં કરવાની છે? ડોલર છે કોની પાસે? અમેરિકા. Bank rate is also called as repo rate, CRR. CRR means cash in wallet plus amount deposit with RBI divided by total deposit. એટલે તમે ધારો કે 5 વર્ષ માટે બેંકમાં લોન મૂકી, 5 તમે લાખ રૂપિયાની મૂકી, લાખ રૂપિયા એ લોકો ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટ ન કરે, કારણ કે કાલ ખબર તમારે બરાબર પછી જરૂર પડે તમે ઉપડવા આવે એના પ્રોજેક્ટમાં કંપનીને આપી દીધા છે, ત્યાંથી એમ પૈસા છૂટા થાય છે. એટલે એટલા માટે રિઝર્વ બેંકે CRR એ હોય છે ને એ બહાર પાડવું પડે છે. CRR એટલે એટલું તમારે આટલા % કેશ તમારે ઇન હેલ્ડ હોવો પડે. તમે લાખ રૂપિયા આપ્યા, ધારો કે 20% કેશ ઇન હેલ્ડ હોવો પડે, એટલે 20% જ એ લોકો બેંક પાસે હોવો પડે ને બેંકના વોલેટમાં કે ડિપોઝિટ ઓફ આરબીઆઈ. આરબીઆઈ ને લોન આપે, આરબીઆઈ નહીં બેંકો લોન આપે, આરબીઆઈ લોન આપે ગવર્મેન્ટને. રેપો રેટ એસએલઆર છે ને એ પણ એક પ્રકારનું ઓલું જ છે કેશ. એ તમારે લિક્વિડિટી ગમે ત્યારે બેંકને જોતી હોય ત્યારે રાખવી પડે. રિઝર્વ રેપો SLR. Reserve repo rate at which bank lend money to RBI. રિઝર્વ રેપો રેટ એટલે બેંકને જે આરબીઆઈ પૈસા આપે છે કયા ભાવે આપશે એ નક્કી કરે. SLR લિક્વિડિટી એસેટ ડિવાઈડ બાય ડિમાન્ડ કરંટ સેવિંગ અકાઉન્ટ પ્લસ ટાઈમ લાયબિલિટી મલ્ટીપ્લાય બાય 100. હવે લેન્ડ અમાઉન્ટ એટલે કેટલું અમાઉન્ટ કરી શકે? 1 લાખ રૂપિયા આપ્યા છે તમારે, એમાંથી CRR SLR બંને બાદ થાય છે. ધારો કે 1 કરોડ છે
બંનેનું 10% રાખવાનું છે. એટલે એ તમે લેન્ડ કેટલું કરી શકો? 80,000 કરી શકો. અને CRR અને SLR ડિક્રીઝ થાય ને એટલે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે. ગોલ્ડ ઇમ્પોર્ટ મેં તમને કીધું ને કે હમણાં આપણે ગોલ્ડમાં મોટી સ્પાઇક આવી તો આપણે ઇન્ડિયામાં એટલી બધી કેમ ન દેખાણી, પ્રાઇસ ડિક્રીઝ ન જાય. એનું એક રીઝન આ છે USDI. અને આપણે ઇન્ડિયા છે ને વર્લ્ડનું નંબર 1 ઇમ્પોર્ટર છે ગોલ્ડ કન્ઝ્યુમર. એટલે ખબર છે આ વર્ષે કરન્સીને કંટ્રોલમાં રાખો. ગવર્મેન્ટે એક વસ્તુ કીધી હતી, ગોલ્ડ બાઇંગ આ વર્ષે ન કરો. મુખ્ય રીઝન આ નથી, આ રીઝન છે મુખ્ય. મેન એનું રીઝન આ છે કે કરન્સી આપણો રૂપિયો બહુ ઘસાય. હમણાં આપણે આગળ વાત કરી એક્સચેન્જ રેટ ગેમમાં મરી એવી રીતે. બોનસ છે શિફ્ટિંગ ઓફ મની ફોર રિઝર્વ ટુ ઇક્વિટી. ધારો કે શેર કેપિટલ મારું 1 કરોડ છે, રિઝર્વ મારું 1.30 કરોડ છે. હું એક્ઝામ બોનસ આપું છું એટલે શેર કેપિટલ મારું 2 કરોડ થઈ જશે, રિઝર્વ 0.30 કરોડ. નેટવર્થ મારી એટલી ને એટલી રહે છે, કારણ કે આ બંનેનું કેલ્ક્યુલેશન એમાં નેટવર્થ તો મારી ઇફેક્ટ ન થાય. આ તમને જો આ કીધું 2 કરોડ મેં શેર કેપિટલ મારું કરી નાખ્યું, તો રિઝર્વ 0.30 કરોડ છે. હવે એમાંય હું સ્પ્લિટ મારું એટલે ફેસ વેલ્યુ પહેલાં મારી 10 હતી, હવે 1:1 કર્યું એટલે 5 થઈ ગયા, અને ફેસ વેલ્યુ મારી 2 આવી ગઈ. 1:5 કરી નાખ્યું એટલે રાઇટ શેર એટલે એવા છે કે હું એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય ને, મારો ભાવ 1000 રૂપિયા ચાલતો હોય ને હું કહું કે તમે મારા ઓલરેડી શેર હોલ્ડર છો, મારે બીજો શેર હોલ્ડર લાવવો જ નથી, તમે આટલા નામ છે એટલા ને એટલા જ તે મારી પાસે, પણ હું તમને રાઇટ આપું છું કે તમે આ શેર 700માં કરી દો, 1000 વાળો હું 300 રૂપિયા નીચે આપું. તો એ લોકો લેવાના, કારણ કે ઓન માર્કેટ જાય એટલે શું થાય, 1000માં હું 1000 રૂપિયા લાવું ને 1000 વાળો, તો કોઈ મારી પાસે ન લે, એ માર્કેટમાંથી લે. એટલે મારે ડિસ્કાઉન્ટ ઉપર લાવવો પડે હંમેશા. એફિલિએટેડ કંપની એટલે કે પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ફ્રા છે, સેમ સેક્ટર અને સેમ પ્રમોટરો હોય ને એવા પ્રકારની કંપની, સેમ સેક્ટરમાં કામ કરતી. આર પાવર છે, ગંગા પાવર છે, એ બંને એફિલિએટ કંપની નથી. RVNL છે, RNRL merge into the R power. એટલે એક નાની કંપની હોય મોટી કંપનીમાં મર્જ થઈ જાય. પ્રમોટર ને બધા એ નહીં, ને ઘણી વખત પ્રમોટર અલગ અલગ હોય. એક કંપની છે એનો 75% સ્ટોક બીજી કંપનીનો ખરીદી લે, તો એ પણ આમ જ આવી જાય. buyback of share. When a company want to buy back of a share from the public, it is a buyback. બાયબેક શું કામ કંપની લાવે? પ્રમોટરને મારો 51% હિસ્સો છે, મારે માલ નથી ખરીદવો, મારે નવો શેર નથી કરવો, પણ તમારા લોકોનો હિસ્સો મારે ઘટાડવો છે, એટલે હું બાયબેક લાવું. અને જેટલા નવા શેર આવ્યા મારી પાસે બાયબેકમાં, તમે શેર આપ્યા એટલે હું ખરીદતો નથી, એ હું ડિલિસ્ટ કરાવી નાખું. એટલે મારો સ્ટેક તો ઇન્ક્રીઝ જ થઈ ગયો. તમે લોકો બાયબેકમાં આપ્યા, 10% શેર આવી ગયા મારી પાસે, એટલે 10% હું ઓલા કરાવું એટલે મારે આમ તો વધી જ ગયો. એટલે શું થાય, શેર કેપિટલ ડિક્રીઝ થઈ જાય ને.
નંબર ઓફ શેર છે આપણે શેર કેપિટલ ઉપરથી ડિગ્રી કાઢતા હતા. ડીલિસ્ટિંગ. ડીલિસ્ટિંગ શું છે કે ઘણી વખત સેબીની ગાઈડલાઈન આ લોકો ફોલો ન કરતો, ટાઈમ ટુ ટાઈમ આ બધું રિઝલ્ટ ને બધું આપવાનું, ડિક્લેર કરવાનું. પ્રમોટરને ઇન્ટરેસ્ટેડ ન હોય. મારે 90% પ્રોફિટેબલ કંપની છે મારી, તો હું શું કામ હું પબ્લિકને બાર્ડર મારા બનાવું? હું બનાવું જ નહીં ને. કે હું લોસ મેકિંગ કંપની શું નથી ચાલે એવું કે મારે ધંધો બંધ કરો. તો એટલા માટે ડીલિસ્ટ કરાવવું પડે છે કંપની. ઘણી વખત પ્રમોટરો ખુદ ડીલિસ્ટ કરાવી નાખે છે ને ઘણી વખત સેબી પછી ડીલિસ્ટ કરાવી નાખે છે. અફિલિયેટ કંપની લોન એટલે એવા કંપનીની લોન, રિલાયન્સ છે એને જીઓ ફાઇનાન્સને લોન જોતી છે તો રિલાયન્સ આપે. જીઓ ફાઇનાન્સ સબસિડી કંપની છે, ઓલી પેરેન્ટ કંપની છે, પેરેન્ટ કંપની ચાઇલ્ડ કંપનીના લોન આપે ને અફિલિયેટ લોન કહેવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ એટલે એમાં શું છે, જે ટેક્સ ઇન્ડસ્ટ્રીને પે કરવાનો હોય છે એ પણ આવે છે. એમાં મેટ આવે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. એટલે કંપની નવી જગ્યાએ પ્રોજેક્ટ નાખે છે તો પ્રમોટરો કંઈ એમને તો પ્રોજેક્ટ નાખી નહીં, એને કંઈક ટેક્સનો બેનિફિટ મળતો હોય ને તારે તો એ પ્રોજેક્ટ નાખવા આવે. ધારો કે મારે આ કંપનીનો 1 કરોડનો પ્રોફિટ થયો પણ મેં 90 લાખનો નવો પ્રોજેક્ટ નહીં દીધો, એટલે મારે પ્રોફિટ કેટલો ચોપડા પર બતાવશે હવે? 10 કરોડનો. નવ કરોડનો પ્રોજેક્ટ મેં નાખી દીધો 90 લાખનો. 1 કરોડમાં મારો પ્રોફિટ હતો, 90 લાખનો મેં પ્રોજેક્ટ નાખ્યો તો વધ્યો કેટલો? 10 લાખ. 10 લાખ પ્રમાણે ટેક્સ ભરવાનો એ ભરી દો. પણ કંપનીઓ હવે શું કરે છે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ લાવી ગવર્મેન્ટ કે તમારે પ્રોફિટ અત્યારે નથી ભરવાનો ભાઈ, 5 વર્ષ પછી ફૂલ્લી ભરજો, અત્યારે પાર્શિયલી ભરો. એટલે મારો 10 કરોડનો બિઝનેસ હતો, એનામાં અમારે 1 કરોડ ભરવા જેવા હતા, 1 કરોડ જેવું ભરવું પડે એમ હતું. પણ હવે મને શું કીધું કે તમે અત્યારે 50 લાખ ભરો, 50 લાખ તમારે હાથ ઉપર કે 5 વર્ષ પછી ભરજો. આવા પ્રકારનું ટેક્સ આવ્યું. 5 વર્ષ પછી મારે ફૂલ ભરવા, 50 લાખ ઉપર 5 વર્ષ મને વાપરવા મળે તો હું ઇન્ક્રીઝ જ કરીશ. બસ આ છે. ROC, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ઓપરેટિંગ પ્રોફિટ ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય બાય 100. ઓપરેટિંગ પ્રોફિટ 1 કરોડ હતો, કેપિટલ એમ્પ્લોયડમાં 2 કરોડ. કેપિટલ એમ્પ્લોયડમાં પછી હવે આપણે લોન લીધી હોય ને, લોન એ પણ ઇન્ક્લુડ થાય. ઓલ કેશ ફ્લો ઇન્ક્લુડેડ ઇન્ક્લુડિંગ લોન, એટલે એનો 50% આવે. ROCE 50% આવ્યો. ROC is lower than RO and W. It is good. RO and W આપણું શું 66% આગળ આપણે કેલ્ક્યુલેશન મારેલું. ROC 50% આવ્યું. તમારે સારું કે નુકસાન? સારું જ તેને મારું. પણ જો ROC મારું 70% હોત ને આ 66.66% હોત ને તો મારું નુકસાન છે. કેમ? મારે લોન જે લીધી એનું અમાઉન્ટ ઓલા કરતાં વધારે ભરવું પડે છે પ્રોફિટ. ગેરંટી આ ગવર્મેન્ટ કેમ રોડ ને બધું બનાવતી હોય છે?
તો ટેન્ડર બહાર પડે. ટેન્ડર શું? તો ટેન્ડર બહાર પાડે તો ગવર્મેન્ટ તમને ઓળખતા નથી. ગવર્મેન્ટ તમને એમ કે કોઈ પણ બેંકની તમે ગેરંટી લઈને આવો. તમે જાઓ બેંક પાસે, બેંકને ખબર છે 2.5 કરોડની આ પાર્ટી છે, 50 લાખની જરૂર છે ગેરંટી તરીકે, કાંઈ વાંધો નહીં, 2% એનું કમિશન હોય, 2% કમિશન ચૂકવો એટલે ઓલો ગેરંટી બની જાય. બેડ ડેપ્ટ, બેડ ડેપ્ટ છે ને આ બેંકોમાંથી, બેંકોના ખાતામાં બેડ ડેપ્ટનો ઓપ્શન હોય. હવે ધારો કે XYZ પર્સને 10 કરોડની લોન લીધી, હવે આઉટ ઓફ ઇન્ડિયા નોન ટ્રેસેબલ થઈ ગયો છે, હવે એના પૈસા પાછા આવવાના નથી, એવું જ છે. એને બેડ ડેટ બેંક ડિક્લેર કરે છે. ડેપ્ટ OFS. અને લિક્વિડેશન એટલે કોઈ બેંકમાંથી ઘર ઉપર લોન લીધી, લોન ચૂકવી નથી શકતો, ત્યારે બેંક જો એનું નીલામ કરી નાખે ઘર તો એને લિક્વિડેશન કહેવામાં આવે છે. ડેપ્ટ OFS એટલે કે એ વસ્તુ હવે બેંક પાસે પછી શું હોય, ઓલા એટલી લોન લીધી હતી કે અમાઉન્ટ બધું વેચન તોય સેટિસ્ફાય થાય એમ નથી, પૂરું પડે એમ નથી, એને ડેપ્ટ OFS કહેવામાં આવે છે. લિક્વિડિટી એટલે 24 કલાકની અંદર તમારે જ્યારે પૈસાની જરૂર હોય ઇમિડિયેટલી પૈસા આવે. તમારે કોઈ પણ એસેટ વેચતા એને કહેવામાં આવે છે. શેર હોય, શેર વેચતા તમારા પૈસા આવી જાય તો એ લિક્વિડિટીમાં જ આવે. ડિબેન્ચર 2 પ્રકારના હોય છે, કન્વર્ટેબલ ને નોન કન્વર્ટેબલ. બોન્ડ છે 2 પ્રકારના હોય છે, કન્વર્ટેબલ ને નોન કન્વર્ટેબલ. આ બંને વચ્ચે ડિટેલમાં આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરીશું. રિડમ્પશન, આપણે કેમ મ્યુચ્યુઅલ ફંડને અમુક ટાઈમ થાય એટલે આપણે રિડમ કરીએ, એમ કંપનીએ ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડ્યા હોય અમુક સમય થાય ને 5 વર્ષ કે 10 એ થાય એટલે એને રિડમ્પશન આપવું પડે. ઓન એક્સપાયરી ડે. વોરંટ છે એટલે કે પ્રમોટરો એમ કહે છે કે હું આ તારીખે આટલો માલ હું માર્કેટમાંથી આ ભાવે લખી લઈશ 5 વર્ષ ફ્યુચર. કારણ કે એને ખબર છે મારે 5% સ્ટેક વધારવાનું છે, અત્યારે મારી પાસે પૂરતા પૈસા નથી, હું 20% પે આઉટ કરું છું, હું ડીલ કરું છું કે 100 રૂપિયાના ભાવે હું આટલા શેર હું માર્કેટમાંથી લઈ લઈશ. તમને લોકોને ગમે છે, તમે લોકો આના ખરીદો છો વોરંટ્સ. હવે વોરંટ્સનો 100 રૂપિયા ભાવ હોય, ફ્યુચરમાં 500 રૂપિયા થઈ ગયો, મેં ડીલ કેટલામાં કરી તો 100 રૂપિયાનો ભાવ, તો 5 વર્ષ પછી હું 100 રૂપિયા ચૂકવીને બધો માલ લઈ લઈશ. પણ જો એના 80 થઈ ગયા, હું વોરંટને હું બધા જે પેમેન્ટ આપ્યું હતું 20% ટોકન અમાઉન્ટ જવા દઉં ને માર્કેટમાં ભાવ લઈ લઉં. પ્રો રેટ એન્ડ બોર્ડ મીટિંગ. પ્રો રેટ હવે તો આપણે યુઝમાં નથી આવતો. ઘણી વખત પહેલાં એવું થતું કે તમે માર્ચમાં હું ડિવિડન્ડ જાહેર કરું છું, મારી કંપની છે, માર્ચમાં હું ડિવિડન્ડ જાહેર કરું છું, રેકોર્ડ ડેટ મારી માર્ચમાં આવે છે, તો કોઈક એપ્રિલથી મારો માલ ખરીદતો હોય હું યરલી ડિવિડન્ડ આપું, કોકે પછી એપ્રિલથી શેર હોય, કોકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મારા શેર, તો મારે બધાને કંઈ થોડું કંઈ સરખું ડિવિડન્ડ આપવું પડે. હવે આપે છે કંપનીઓ, આગલા દિવસ રેકોર્ડ ડેટને આગલા દિવસે લઈ લો, તારા ખાતામાં હોય રેકોર્ડ ડેટને દિવસ હોય તને અપડેટ
પણ પહેલાં પ્રો રેટમાં એવું નહોતું. પ્રો રેટ પહેલાંનો શબ્દ છે, હવે આ વસ્તુ જ હયાત નથી. એટલે શું ટકાવારી કાઢતા કે હું ધારો કે 12% ડિવિડન્ડ આપું છું, તને 3 મહિને તો 3% ડિવિડન્ડ. બોર્ડ મીટિંગ અમુક ડિસિઝન હોય ને એ આપણો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રોજિંદા ડિસિઝનો હોય, કઈ બેંકમાં ખાતું ખોલાવવું, એમાં સહી કોની ચાલશે, એ બધા ડિસિઝન હોય ને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે બોર્ડ મિટિંગમાં લેવાતા હોય છે. રોજિંદા કામકાજના ડિસિઝન્સ, કોર્પોરેટ સ્પ્લિટ, બોનસ, ડિવિડન્ડ, રાઇટ સેલ, બાયબેક, OFS નહીં આવે. એજીએમ ને EGM. એજીએમ એટલે વર્ષે એકવાર બધા શેર હોલ્ડરોને આવે છે, ડિસ્કશન કરે છે અને ફ્યુચર પરફોર્મન્સની જે વાતચીતો થાય છે. પ્લસ એમાં કંઈક અમુક ડિસિઝનમાં વોટિંગની જરૂર હોય ત્યાં વોટિંગ પણ થાય છે. આ જનરલ મિટિંગ આવે, એક વખત કરવી પડે. EGM આ જનરલ મિટિંગ ના આવે, વર્ષે ના આવે. એને જ્યારે મેનેજમેન્ટે અમુક એવા ડિસિઝનો લેવાના હોય છે જેમાં શેર હોલ્ડરને વોટિંગની જરૂર પડે છે અને ઇમરજન્સીમાં ચેન્જીસ કંઈક કરવા પડે એમ છે, તો તેના માટે EGM આવે. અને EGM છે ને એ ક્યારે પણ એ લોકો બોલાવી શકે. 15 દિવસ પહેલાં બધા નોટ છાપવી પડે છે. આવો છે પ્રોક્સી વોટિંગ. એટલે ધારો કે અમારે EGM છે, વોટિંગ કંઈક છે. હવે તમે લોકો આવી શકો એમ હો નહીં, એટલે તમે શું કહો, યશભાઈ તમે વોટિંગ કરીને અમારો વોટ તમને રિટર્નમાં હું આપું છું એપ્લિકેશન, એટલે એમ પ્રોક્સી વોટિંગ કહેવામાં આવે છે. પોસ્ટલ બેલેટ ઘણી વખત ફિઝિકલી જવાની જરૂર નથી. તમારે હવે ઈમેલ આવે છે, ઈમેલ ભરીને તમે સબમિટ કરી દો તો તમારે એ વોટ ત્યાં થઈ જાય અને અમુક ડિસિઝન લેવાના હોય છે એ લેવા જાય. એને પોસ્ટલ બેલેટ કહેવામાં આવે છે. OFS ગવર્મેન્ટ જ્યારે એનો માલ વેચવો હોય કોઈ કંપનીમાં, ગવર્મેન્ટને પૈસાની જરૂર પડતી હોય, એને માલ વેચવો હોય છે, એ OFS લાવે. એબ્રિટેશન હવે ધારો કે મેં એને ગવર્મેન્ટે કંઈક પ્રોજેક્ટ નવો પ્લાન કર્યો છે, એમાં ઘણી વખત શું છે કે કોર્ટ કેસને એવું થાય તો અમે બે પાર્ટીએ કીધું હોય કે આ પેનલ છે આપણું જે છે ને, ક્યારેક આપણે આવો પ્રોબ્લેમ આવ્યો હોય, આ આર્બિટ્રેશનમાં જશું, આ 5 વ્યક્તિઓને રોકશું. એ અમે જ્યારે એગ્રીમેન્ટ કર્યો હોય ને ત્યારે નક્કી નાખ્યું હોય કે જે એ ફિલ્ડના નિષ્ણાંત હોય. અને જ્યારે અમે ડિસ્પ્યુટ થાય ત્યારે આ વસ્તુ પિક્ચરમાં આવે અને અમે બંને જ્યારે આ થશે ત્યારે અમુક ડિસિઝન માની લઈશું. જ્યારે બ્રોકર એ ક્લાયન્ટ લીગલ મેટર આવે છે ને ત્યારે તમે લોઅર કોર્ટમાં જઈ જ ન શકો. તમારે ફર્સ્ટ કોઈ જવું પડે સેબીનું જજમેન્ટ જ્યારે તમારે ચેલેન્જ કરવું હોય તો લોઅર કોર્ટમાં ને ડાયરેક્ટ હાઈકોર્ટ. અને ઘણી વખત તમે સ્ટેટમાં પણ જતા હો છો, સ્ટેટનું ડિસિઝન ચેલેન્જ કરવા માટે હાઈકોર્ટ પણ ન ચાલે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે. કોલ બાયર કોલ શું છે, સ્ટેટમેન્ટ એન્ડ કેશ ફ્લો. હવે આપણે સ્ટેટમેન્ટ કેવી રીતે રીડ કરો ને એના વિશે આગલા યુનિટમાં ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ. થેન્ક યુ.